નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. બાળકો, આજે આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 12 માં સ્વાધ્યાય પહેલા એફ વિભાગનો 5મો દાખલો શીખશું. આપણે લાસ્ટ લેક્ચરમાં એકમ અને એકમ ઉપરથી ભાવ કેવી રીતે એકમ મુજબ ફેરવવા અને જો જથ્થો એકમ મુજબ ન આપેલો હોય તો કેવી રીતે ફેરવવો એ સમજ્યા હતા. આજે પણ બાળકો આપણે એવો જ એક દાખલો લઈ રહ્યા છીએ. જુઓ, પેજ નંબર 55 ટેક્સ્ટ બુકમાં 5મો દાખલો સ્વાધ્યાય પહેલા એફનો. કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે 2015નો સૂચકાંક આપણે ગણવાનો છે અને બંને સમાન આવે છે કે નહીં એવું આપણે ચકાસવાનું છે. વસ્તુ આપેલી છે, આપણે સાથે લખતા જઈએ. વસ્તુ જેમાં 6 પ્રકારની વસ્તુ છે. ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. એકમ લખીએ. જો અંદર પહેલો જ એકમ ક્વિન્ટલ આપ્યો છે, આપણે ક્વિન્ટલમાં એકમ નથી રાખતા એટલે આપણે શું કરીશું, કિગ્રામાં ફેરવી નાખીશું. પછી ચોખામાં 20 કિગ્રા આપ્યું છે તો એમાંય આપણે 1 કિગ્રામાં જ ફેરવી છીએ. ખાંડ, તેલ કિગ્રા જ છે. દાળમાં ફરીથી જો 20 કિગ્રા આપ્યું છે તો આપણે એને કિગ્રામાં જ ફેરવીશું. ભાવને આપણે 1 કિલોમાં ફેરવશું. અને ઘીમાં પણ કિગ્રા જ છે, બરાબર. એટલે આપણે ઘઉં, ચોખા અને દાળ, ઘઉં, ચોખા અને દાળમાં ફેરફાર કરવાનો થશે. હવે 2013નો જથ્થો અને ભાવ આપ્યા છે, જ્યારે 2015નો માત્ર ભાવ જ આપ્યો છે. એટલે કે Q1 આપણને આપ્યો નથી. આપણે લાસ્ટ પેયરની રીતે શોધી શકીએ છીએ. P1, P0 અને Q0 આપણને આપ્યો છે બાળકો. Q1 આપણને આપેલો નથી, બરાબર. 2015નો જથ્થો નથી. હવે જો ઉપર કીધું છે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીત આવે એટલે મગજમાં સૂત્ર આવી જવું જોઈએ, સિગ્મા IW છેદમાં સિગ્મા W, બરાબર. હવે લાસ્ટ પેર માટે આપણે શું જોશે તો P1 Q0 અને P0 Q0, બરાબર. એટલે કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક શોધી શકીશું. IW માટે પહેલા આપણે I જોશે તો I માટે P1 ના છેદમાં P0 કરી ગુણ્યા 100 કરતા જશું એટલે આપણને I મળી જશે. W માટે શું કરીશું તો તમને યાદ હોય તો એકવાર સૂત્ર લખવાયેલું તો W P0 Q0. તો એ રીતે આપણને W પણ મળી જશે અને પછી આપણે IW કરીશું. અહીં થોડી જગ્યા વધારે રાખી, બરાબર. એટલે અહીંથી દાખલો જે છે એ કૌટુંબિક અંદાજપત્રની રીતે થશે અને અહીંથી જે દાખલો છે એ કુલ ખર્ચની રીતે થશે.
બરાબર. હવે બાળકો પેલા આપણે P1 ઘઉંમાં ફરીથી કહું છું 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા ભાવ 100 કેજીના છે ઘઉંમાં. આપણે કેટલા કેજીના કરશું? 1 કેજીના. એટલે આપણે શું લખીશું? પહેલાં આપણે P1 માટે શોધી 100 કિલોનો ભાવ 2400 રૂપિયા. 1 કિલોનો કેટલો? એટલે 2400 ભાગ્યા 100 એટલે 24 રૂપિયા થયા. એ જ રીતે P0 100 કિલોનો ભાવ જો અંદર આપ્યો છે 1800 રૂપિયા. 1 કિલોનો કેટલો? 1800 ભાગ્યા 100 એટલે 18 રૂપિયા. P1 અને P0 આપણને મળી ગયા છે. 24 અને 18. Q0 અંદર આપેલો જ છે 100 કિગ્રા. હવે ચોખામાં 20 કિલોનો ભાવ આપેલો છે. ચોખા ને એમાં P1 20 કિલોના કેટલા છે જુઓ? 2015નો ભાવ. ચોખામાં 800 રૂપિયા. 20 કિલોના 800 રૂપિયા. 1 કિલોના કેટલા? 800 ભાગ્યા 20 કરો એટલે 4 દો 8 40 રૂપિયા થયા. એ જ રીતે બાળકો P0 20 કિલોના કેટલા આપ્યા છે જુઓ? 2013માં 700 રૂપિયા. એકના કેટલા? 700 ભાગ્યા 20 કરો એટલે 35 દુ 70 35 રૂપિયા. બરોબર. એટલે P1 40 અને P0 35. જથ્થો અંદર કિગ્રામાં આપ્યો જ છે બાળકો 40 કિગ્રા. બરાબર. ખાંડમાં તો સેમ ટુ સેમ છે બધું એટલે આપણે બેઠા બેઠા લખી જ નાખીએ 36 30 અને 40. તેલમાં પણ સેમ ટુ સેમ છે 120 108 અને 60. દાળમાં પાછા 20 કિલોની ગણતરી આવી છે એ આપણે કરવી પડશે. અહીંયા ભૂસી નાખીએ આપણે. દાળ 20 કિલોના ભાવ આપ્યા છે.
20 કિલોનો ભાવ આપણે આ P1 શોધી છીએ એટલે 2015. 20 કિલોનો ભાવ દાળનો જુઓ 2015નો 2400 રૂપિયા. 1 કિલોનો કેટલો? 12 24 120 રૂપિયા. બરાબર. એ જ રીતે P0 20 કિલોનો ભાવ 2000 રૂપિયા છે તો 1 કિલોનો કેટલો? 100 રૂપિયા. P1 અને P0 120 અને 100 અને એનો જથ્થો કિગ્રામાં જ છે 40. ઘીમાં બધું સરખું જ છે એટલે 480 P1 400 P0 અને 36. આપણે પહેલા P1 અને Q0 શોધી લઈએ. P1 અને Q0 2400 ચોકો ચોકો 16 એટલે 1600 36 ગુણ્યા 4 એટલે 1440 12 છક 7200 4800 અને 480 ગુણ્યા 36 એટલે 17,280. આનો આપણે સરવાળો કરીએ બાળકો તો 17,280 34,720 સિગ્મા P1 Q0. P0 Q0 એટલે છેલ્લા બે ખાના 1800 35 70 144 એટલે 1440 થયા. 1200 108 ગુણ્યા 60 એટલે 6,480 4000 અને અહીં પણ 144 અને 2 મીંડા 14,400 36 ગુણ્યા 400 14,400 વત્તા સરવાળો કરી લઈ. ₹29,320 સિગ્મા P0 Q0 થી. બરાબર. આના ઉપરથી આપણે કુલ ખર્ચની રીતે શોધી લઈ શકીએ છીએ લાસ્ટ પેયરનું સૂત્ર મૂકીને. પણ આપણે કૌટુંબિક બજેટ પણ શોધવાનું છે સાથે સાથે. પહેલાં આપણે આય માટે P1 ના છેદમાં P0 મૂકી દઈએ બધે એટલે ગણતરી કરવામાં ભૂલ ન પડે. 24/18 ગુણ્યા 100 જો અહીંયાથી જ બાળકો 40/35 ગુણ્યા 100 36/30 ગુણ્યા 100 120/108 ગુણ્યા 100 120/100 ગુણ્યા 100 480/400 ગુણ્યા 100 24/18 ગુણ્યા 100
133.33। बाळको गुणाकार करती वखते ध्यान राखवानुं रहेशे। 133.33 33 33 33 केल्क्युलेटर भरी नाखवानुं रहेशे। 40 भाग्या 35 गुणिया 100 એટલે 114.29। 12 તરી 36 થાય એટલે 120। 120 ભાગ્યા 108 ગુણ્યા 100 એટલે 111.11। અહીંયા 120 ને 120 કારણ કે 100 ઉડી જશે। 12 ચોક 48 એટલે 120। બરાબર। બધા આ આપણે શોધી લીધા છે। ડબલ્યુ વાળું ખાનું આપણી પાસે રેડી જ છે બાળકો, એને ખાલી બેઠે બેઠું લખી નાખી। P0 Q0 1800 1440 1200 6480 4000 અને 14400 એટલે 29320 એ સિગ્મા ડબલ્યુ। હવે આપણે આઈ ગુણ્યા ડબલ્યુ કરી લઈએ તો 133.33 ગુણ્યા 1800 એટલે બાળકો આવે છે 2,39,999.99 એટલે 2,40,000 આખા કરી નાખીએ છીએ। બરોબર। આ તમારે ધ્યાન રાખવાનું છે આ મુદ્દામાં। 2,39,999.99999 આવું આવે એટલે 1 પોઈન્ટ વધારી દઈએ એટલે 999 આખા થઈ જાય 1000। બરાબર। એટલે 2,40,000 લખવાના। પછી 114.29 ગુણ્યા 1440 એટલે 1,64,577.6 1200 ગુણ્યા 12 12 144 અને 3 મીંડા 1,44,000। પછી 111.11 ગુણ્યા 6480 એટલે 7,19,992.8 12 ચોક 48 એટલે 4,80,000 અને 14,400 ગુણ્યા 120 એટલે 17,28,000 17,28,000 આનો સરવાળો કરી લઈ બાળકો। 17,28 વત્તા 4,80,000 વત્તા 7,19,992.8 વત્તા 1,44,000 વત્તા 1,64,577.6 બરાબર વત્તા 2,40,000 એટલે 34 લાખ 1 મિનિટ સોરી 3,47,00,000 ના ના સોરી પાછળ મીંડું હતું સાચી જ હતી હું 34,76,570.4 બરાબર। હવે બાળકો આપણે સૂત્રમાં આને એપ્લાય કરી લઈએ ફટાફટ।
કુલ ખર્ચની રીતે આઈ માટે આપણે લાસ્ટબેરની રીત ઉપયોગમાં લઈ છીએ. આપણી પાસે બે કોલમ છે 34,720 29,320 ગુણ્યા 100. $118.42 આ લાસ્ટ પેરની રીતે કુલ ખર્ચની રીતે આવ્યું. હવે કૌટુંબિક અંદાજપત્ર અથવા બજેટ એક જ છે. સિગ્મા IW છેદમાં સિગ્મા W. આપણી પાસે છે સિગ્મા IW 34,76,570.4 ના છેદમાં 29,320. સોરી, ફરીથી કરું છું. 34,76,570.4 ભાગ્યા 29,320 એટલે બાળકો આ ગુણાકારના લીધે માઇનોર ડિફરન્સ આવશે. 118.47 બરાબર. તો બંને જવાબ છે એ સરખા જ છે. હજી બાળકો આપણે અહીં પોઈન્ટમાં ક્યાંક 4 આંકડા સુધી પોઈન્ટ લઈએ અથવા પૂરેપૂરા લઈએ તો શક્યતા છે કે આપણે સંપૂર્ણ જવાબ સુધી પહોંચી શકીએ છીએ. માનો કે 114.29 ને બદલે જે આખો જવાબ આવ્યો હતો એનો જ આની સાથે ગુણાકાર કરીએ તો આપણને વધુ નજીકનો જવાબ પ્રાપ્ત થાય છે. બરાબર. આ દાખલામાં તમે જોયું હશે કેવી રીતે આપણે એકમની ગણતરી છે એ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે કોઈક રીત બાકી રહી ગઈ હશે આ ચેપ્ટરની તો પૂર્ણ કરીશું, અથવા કેટલીક થિયરી જે હશે ઇમ્પોર્ટન્ટ આપણા 12મા ધોરણના લેવલ પ્રમાણે એ રીતની સમજીશું. બાળકો અહીં બહુ ધ્યાનથી જોવાથી ખ્યાલ આવે છે કે 35 દુ 70 દુ 140 થાય, મેં 144 કરી નાખ્યું એટલે અહીંયા મૌખિક ગણતરી કરવામાં મિસ્ટેક રહી ગઈ, પરીક્ષામાં આવી રહેવી જોઈએ નહીં. એટલે પછી જો આનો સરવાળો કરી તો 29,280 થયો. બરાબર. અને અહીં પણ એક સુધરશે 1400 એટલે 114.29 ગુણ્યા 1400 એટલે 1,60,006 આવશે. 1,60,006. બરાબર. ત્યાં મિસ્ટેક રહી ગઈ બાળકો, જાતે ગણતરી કરવા જવામાં થોડુંક. બરાબર. એટલે આ 29,280. હવે આપણે આ સરવાળો કરી 1,60,006 વત્તા 2,40,000 વત્તા 1,44,000 વત્તા 7,19,570 નહીં
7,19,992.8 વત્તા 4,80,000 વત્તા 17,28,000. બરાબર. હવે એ રીતે બાળકો આપણે અહીં ડબલ્યુ ને બદલી નાખી 280 એટલે 34,720 ભાગ્યા 29,280 એટલે 118.58 આવશે. અને અહીં આપણે IW ને પણ બદલવો પડશે. સોરી બાળકો, ઉતાવળે મૌખિક ગણતરી કરવા જવામાં થોડી ખામી રહી ગઈ. સિગ્મા IW 34,71,998.8 અને સિગ્મા W 29,280. 34,71,998.8 ભાગ્યા 29,280 એટલે 118.58 એક્ઝેક્ટ આવી ગયા. મને થયું કે કેમ ન આવ્યા, એટલે મેં ફરીથી દાખલો ચેક કર્યો તો ત્યાં સરવાળામાં ભૂલ પકડાણી. બરાબર બાળકો. એટલે હું જે રીતે તમને કહેતી હતી એ રીતે એક્ઝેક્ટ ધ્યાન આપજો. મારી જેમ જાતે ગણતરી સાચી જશે એમ મૂકતા નહીં. શાંતિથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરજો તો શ્યોરલી જે પરફેક્ટ જવાબ છે એ તમે મેળવી શકશો. બરાબર.